દેવગઢ બારિયા નગરમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે બિસ્માર હાલતમાં કહી શકાય કે આજે તારીખ 31/5/2024 શુક્રવારના રોજ સાંજે 5 કલાકે મળતી વિગતો અનુસાર છેલ્લા 5 વર્ષથી વધુ સમય હોવા છતાં પણ આ રસ્તાની હાલત કફોડી બનવા પામી છે। નગરના 2 દરવાજાથી પીપલોદ રોડ સુધીનો જે રસ્તો છે તે બિસ્માર હાલતમાં બનવા પામ્યો છે। સ્ટેટ હાઈવે રસ્તા ઉપરથી પસાર થવું લોકો માટે કોયડા સમાન બનવા પામ્યું છે અને વાહન ચાલકો તેમજ તેમાં પણ ખાસ જે 2 વ્હીલર ચાલકો છે તેઓને મોટું નુકસાન થવાનું પણ ભય રહેવા પામ્યું છે। નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે રસ્તા ઉપર અનેક એવા નેતાઓ તેમજ અધિકારીઓ પણ પસાર થઈ રહ્યા છે, પરંતુ આજ દિન સુધી આ રસ્તાનું કોઈપણ સમારકામ કરવાનું તજવીજ હાથ ધરવામાં નથી આવી। આવનાર દિવસોમાં રસ્તો વધુ બિસ્માર હાલતમાં બને તો તેમાં કોઈ નવાઈ નથી, તેમજ તંત્ર આ રસ્તાનું વહેલી તકે સમારકામ કરે તેવી લોક માંગ પણ લોકો દ્વારા ઉઠવા પામી છે। બોલો કાકા, તમારું નામ? રમેશભાઈ, કેવું ગામ? મોટી મગોઈ। આ રસ્તાને લઈને શું તકલીફ છે તમને? આ ખાડા ખબૂચિયા છે, બીજું કઈ નહીં। કેટલા સમયથી આ લગભગ 6-1 મહિનાથી અવર જવરમાં તકલીફ થાય છે? થાય છે થોડું ખાડા ખબૂચ। તંત્ર પાસે તમારી શું માંગ છે? રિપેર થઈ જતું હોય તો સારું રહે। હું ભેદરવાજા દેવગઢ બારિયાથી બોલું છું। આ રસ્તો બહુ ખરાબ છે, અમે બહુ એ કર્યું છે, અપીલ બી બહુ કરી છે, પણ કોઈ બી સરકાર કરે છે, નગરપાલિકામાંથી કે BWમાંથી કોઈ એ કરતા નથી। વારે વારે એક્સિડન્ટ બી બહુ થાય છે, એવું પ્રદૂષણ બી બહુ થાય છે, દળ બહુ ઉડે છે, શ્વાસની તકલીફ બી બહુ પડે છે, એક્સિડન્ટ બી બહુ થાય છે, પણ કોઈ ખાડા પૂરવા બી નહીં આવતા।